भवानी हे दयानी हे विधात्री देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वम्भरी देशाम्भवी हे विधाता હવે પછીનો ગરબો આપની સમક્ષ લઈને આવે છે અમારા કારોબારી સમિતિ અને શ્રી નાગર મંડળ અંધેરીની કોકિલ કંઠી એવી જાગૃતિ વૈષ્ણવ અને સુંદર અવાજ છે અને સરસ હેમાબેન દેસાઈ અમારા ગુરુમાં અને ખરેખર કહું તો ગરબામાં જેમનું સિગ્નેચર અવાજ છે એવા હેમાબેન દેસાઈનો સુંદર ગરબો અને અત્યારે તમારી સમક્ષ લઈને આવે છે અમારા ઉપપ્રમુખ અને અમારી કોકિલ કંઠી જાગૃતિ વૈષ્ણવ. આભલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો ગરબો શોભાવો. આભલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો ગરબો શોભાવો. આભલેથી ઉતરીમાં આબુએથી ઉતરીમાં અંબા રમવાવો. આબુએથી ઉતરીમાં અંબા રમવાવો સૈયર સાથે લાવો સૈયર સાથે લાવો. આબુએથી ઉતરીમાં અંબા રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો ગરબો શોભાવો. આભલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો ગરબો શોભાવો. આભલેથી ઉતરીમાં સપ્ત દિશાથી આવો માળી શારદા રમવાવો. સપ્ત દિશાથી આવો માળી શારદા રમવાવો સૈયર સાથે લાવો સૈયર સાથે લાવો. સપ્ત દિશાથી આવો માળી શારદા રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો ગરબો શોભાવો. આભલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો ગરબો શોભાવો. આભલેથી ઉતરીમાં દિગંતમાં વગડાવી ડંકો દુર્ગા રમવાવો. દિગંતમાં વગડાવી ડંકો દુર્ગા રમવાવો સૈયર સાથે લાવો સૈયર સાથે લાવો. દિગંતમાં વગડાવી ડંકો દુર્ગા રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતનો
हे दयानी हे विधात्री देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वम्भरी देशाम्भवी हे विधाता સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે કે નાગર મંડળ અંધેરીના બેઠા ગરબાની પરંપરાને ચાલુ રાખવાની માત્ર 14 વર્ષની ઉંમર ભવ્યા દૈવિક મહેતા. અને આનંદ છે કે બેઠા ગરબામાં ભણવાનું એટલું બધું હોય કે સોમથી શુક્ર ન આવી શકાય, પણ આવી રીતના પ્રોગ્રામમાં પણ અત્યારની જનરેશન આવી અને આપણી પરંપરાને સાચવે છે એનો નાગર મંડળ અંધેરીને અને કારોબારી સમિતિ વતી મને પ્રમુખ સ્થાનેથી મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે અત્યારની જનરેશન સુધી આ વસ્તુને અમે સિંચી શક્યા છે. એના માટે ખરેખર માતાજીની અસીમ કૃપા છે કે આ પરંપરા ચાલુ રહી છે. અને વાયદો આપું છું કે આ જનરેશન છે ને
આટલું સરસ સુરીલું, તો ચોક્કસથી આ પરંપરા આપણી આગળ ચાલુ જ રહેશે. ક્યાં બાત હે. हे भवानी हे दयानी हे विधात्री देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वम्भरी देशाम्भवी हे विधाता આજ આરાતે સૂરમાં ડંકો વાગે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે. માડી ગબ્બર ગોખથી ઉતરતા લાગે, માડી ગબ્બર ગોખથી ઉતરતા લાગે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે. મેં તો ઘીના દીવડિયા જળતા જોયા, મેં તો ઘીના દીવડિયા જળતા જોયા. વળી વારણે તોરણિયા ઝૂલતા જોયા, વળી વારણે તોરણિયા ઝૂલતા જોયા. માડી કોમ કોમ પગલી ભરતા આવે, માડી કોમ કોમ પગલી ભરતા આવે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે. પાની 5 7 સાહેલી ભેળી મળી, પાની 7 7 સાહેલી ભેળી મળી, અને ચાચર ચોકમાં ઘૂમવા આવી, અને ચાચર ચોકમાં ઘૂમવા આવી. માડી ગોરીની સાથે ગરબે ઘૂમતા લાગે, માડી ગોરીની સાથે ગરબે ઘૂમતા લાગે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે, આજ આરાતે સૂરમાં ડંકો વાગે. માડી ગબ્બર ગોખથી ઉતરતા લાગે, માડી ગબ્બર ગોખથી ઉતરતા લાગે, હે આજ આરાતે સૂરમાં ડંકો વાગે, આજ આરાતે સૂરમાં ડંકો નાગર મંડળ અંધેરીનું ઘરેણું સમાન એવા મુરબ્બી તરલાબેન પંડિતનો આ ગરબો લખેલો અને એમનું જ સ્વરાંકન. અને આ ગરબો પણ દરેક જગ્યાએ બેઠા ગરબાની સ્પર્ધાઓ થાય છે ત્યાં ગરબો ગવાય છે. અને મને બહુ આનંદ છે અને બહુ ગૌરવ છે કે શ્રી નાગર મંડળ અંધેરીનું જે આ ઘરેણું છે તરલાબેન પંડિત, એનો ગરબો આટલો વિશ્વ વ્યાપી થયો છે અને આ ગરબાને જનરેશન સરસ રીતે સાચવે છે, એનો આનંદ છે. મુરબ્બી તરલાબેન પંડિતને અમારા સમગ્ર કારોબારી સમિતિ અને આ દરેક મહારાણીઓના નતમસ્તકે વંદન. हे भवानी हे दयानी हे विधात्री देवी माता हे भवानी हे दयानी हे विधात्री देवी माता विघ्नेश्वरी विश्वम्भरी
ભક્તિ અને ઠેર સાથે પણ એની સાથે સાથે જે અમુક શબ્દો છે, આ શબ્દો એટલા સુંદર છે કે હું તમને શું કહું, કારણ કે શબ્દો અને સંગીત બંને આશિષભાઈ દેસાઈનું છે અને સ્વર એ ગરબો હોય ને ત્યાં સ્વર એમનો જ હોય અને નાગરમંડળ અંધેરીના ગરબામાં તો એમનો જ હોય. એટલે કે શ્રી આશિષભાઈ દેસાઈ અને હેમાબેન દેસાઈના સુંદર સુરીલા કંઠમાં આ ગરબો આપ માણશો. આ ગરબો એટલો જૂનો છે પણ હજી સુધી ક્યાંય કોઈએ જોયો નથી કે કોઈએ કર્યો નથી. તો મને કહ્યું કે ચાલો નાગરમંડળ અંધેરી તો હંમેશા કંઈક નવીનતમ કરવા જ ટેવાયેલું છે, તો માણીએ આ મહારાણીઓ અને નાગરાણીઓનો સુંદર મજાનો પ્રાચીન અર્વાચીન બે સ્ટાઇલનો ગરબો અને તમે સાંભળશો પણ સુંદર અવાજ અને એની સાથે તમે એ લોકોની સરસ મજાની તાળી ચપટી જોશો તો ઘણું. અને આ બધી જ કલાકારો સાથે આ ગરબાની કોરિયોગ્રાફી કરી છે શ્રીમતી અર્ચિતા દર્શક મહેતાએ. તો માણીએ શ્રી નાગરમંડળ અંધેરીનો આ સુંદર મજાનો ગરબો. રે
પાર્વતી પતયે